ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર અસર જોવા મળી રહી છે, જેના કારણે અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોને ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે, જેની ઉત્પાદન પર સીધી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિડલ ઈસ્ટના યુદ્ધની ગંભીર અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર વર્તાઈ રહી છે. ખાસ કરીને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં કુદરતી ગેસની અછતને કારણે ફાળ પડી છે. ગુજરાત ગેસ કંપનીએ ઉદ્યોગોને ઈમેલ દ્વારા જાણ કરી છે કે ગેસની ઉપલબ્ધતા ઘટતા પુરવઠામાં કાપ મૂકવો અનિવાર્ય બન્યો છે. કંપનીએ ગેસ સપ્લાય કરાર હેઠળ ફોર્સ મેજર જાહેર કર્યું છે. નવી સૂચના મુજબ રજિસ્ટર્ડ ઉદ્યોગોને મળતા ગેસ પુરવઠામાં 50% સુધીનો ઘટાડો થઈ શકે છે. આ નિર્ણયથી કેમિકલ અને ફાર્મા જેવા મોટા પ્લાન્ટ્સની કામગીરી પર જોખમ ઊભું થયું છે. બીજી તરફ નોન રજિસ્ટર્ડ એમએસએમઈ એકમોને ગેસનો વપરાશ સંપૂર્ણ બંધ કરવા સૂચના અપાઈ છે. જો કોઈ ઉદ્યોગ વપરાશ ચાલુ રાખશે તો તેમણે કંપની દ્વારા નિર્ધારિત વધારાના ચાર્જ ચૂકવવા પડશે. ગેસ સપ્લાય ઘટવાથી ડાઇસ સિરામિક અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રી પર સીધી અસર થશે. ઉત્પાદન ખર્ચ વધવાની સાથે પ્રોડક્શનમાં પણ મોટો કાપ મૂકવો પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. કાપ મૂકવાનું ઓલરેડી ચાલુ થઈ ગયું છે. સામે ઓર્ડરો આવે પણ નહીં અને આવવાના હોય કારણ કે જવાનું જ નથી. જે કોઈ પડ્યા છે એ પણ જવાના નથી. અને ક્રૂડ વધવાથી બધી જ કેમિકલ પ્રોડક્ટો ક્રૂડ આધારિત છે, બેન્ઝીન આધારિત, એટલે એના ભાવ પણ જબરજસ્ત વધી રહ્યા છે. એટલે નવા ઓર્ડર પણ નહીં મળે. પણ છતાં લોબી યુદ્ધ પછી જરૂરિયાત ઊભી થઈ તો ભાવ વધારા સાથે બીજા ઓપ્શનો મિડલ ઈસ્ટ સિવાયના રશિયાના ને બધા સ્વીકારી અને મહત્તમ ઉદ્યોગો ચાલે એવા પ્રયત્ન સરકાર કરશે. અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગ મંડળે આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો આ સંકટ લાંબુ ચાલશે તો ઔદ્યોગિક ઉત્પાદન ઠપ થઈ જવાની ભીતિ છે. ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે કે મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાય અને ગેસ પુરવઠો સામાન્ય બને. સાથે જ સરકાર એમએસએમઈ એકમોને આ મુશ્કેલીમાં જરૂરી ગેસ ઉપલબ્ધ કરાવે તેવી માંગ છે. ઉત્પાદનમાં તો 100% અસર દેખાશે જ, પણ જોડે જોડે ગવર્મેન્ટના એક પ્રયાસો ચાલી રહ્યા છે. ગુજરાત ગવર્મેન્ટના લાઈક અત્યારે આપણે એક સર્ક્યુલર એવું ગુજરાત બોર્ડનું જીપીસીબી તરફથી કે ભાઈ તમે જે લોકો બોઇલરમાં ગેસ યુઝ કરો છો તો એના માટે ઇમિડિયેટ કોઈ પણ પ્રકારની પરમિશન વગર તમને અત્યારે લાકડા અથવા જે બ્રિકેટ યુઝ કરી અને તમે જે ઉત્પાદનને અસર ના થાય એના માટે પ્રયાસો એક લેવલ ઉપર એક સર્ક્યુલર આવી ગયો છે. રાહતના સમાચાર એ છે કે રશિયા સાથે ક્રૂડ ઓઇલ કરારની વાતો ચાલી રહી છે. જો આ કરાર અમલી બને તો ઉર્જા ક્ષેત્રે ગુજરાતના ઉદ્યોગકારોને મોટી રાહત મળી શકે તેમ છે. પિન્ટુ મોદી, GSTV, અંકલેશ્વર.